શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. સંવત 1882 ના પોષ સુધી અષ્ટમી ને દિવસ સ્વામી શ્રી સહેજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરની આગળ મંચ ઉપર ગાદી તકિયા બિછાવીને વિરાજમાન હતા ને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશ નારી ભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે મુનિમંડળ સમસ્ત પ્રત્યે પ્રશ્ન પૂછ્યું છે. રાજસી, તામસી ને સાત્વિકી એ 3 પ્રકારનું જે માયિક સુખ તે જેમ 3 અવસ્થાને વિશે જણાય છે તેમ નિર્ગુણ એવું જે ભગવાન સંબંધી સુખ તે કેમ જણાય છે? કઈ અવસ્થામાં જણાય છે? આ તો 3 અવસ્થામાં, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિમાં રાજસી તામસી જણાય છે. નિર્ગુણ સુખ ક્યાં જણાય છે? પછી એ પ્રશ્નનો ઉત્તર મુનિમંડળ સમસ્ત મળીને કરવા માંડ્યો, પણ એનું સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પૃથ્વી આદિ 4 ભૂત વિના એકલો જ આકાશ હોય અને જેટલા આકાશને વિશે તારા છે તેટલા ચંદ્રમા હોય ને તેનો જેવો પ્રકાશ થાય તેવો ચિદાકાશનો પ્રકાશ છે અને તે ચિદાકાશને મધ્યે સદાય ભગવાનની મૂર્તિ વિરાજમાન છે. તે મૂર્તિને વિશે જ્યારે સમાધિ થાય ત્યારે એક ક્ષણ માત્ર ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થઈ હોય તે ભજનના કરનારાને એમ જણાય છે હજારો વર્ષ પર્યંત મેં સમાધિને વિશે સુખ ભોગવ્યું. કાંઈક ટાઈમલેસનેસ સાથે મળી જાય તો પછી સદા છે એનો અર્થ કે કાયમ, સમય નથી. કાલ આમ હતું ને આજ આમ છે એમ નહીં. ઓલવેઝ. એટલે ક્ષણ માટે પણ જો ભગવાનની મૂર્તિનો એમ લાગે કે ખૂબ બોલું ને જે ગુણમય છે એ સત્વ રજસ તમસમય છે કે જે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થામાં જે લે છે એ હજારો વર્ષ સુધી ભોગવ્યું છે છતાંય ઓછું લાગે છે એટલે વધુ વધુ લેવાની ચેષ્ટા કરીએ. ઘરો જ નથી થતો. એક ક્ષણ માત્ર પણ ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થઈ હોય તે ભજનના કરનારાને એમ જણાય છે હજારો વર્ષ પર્યંત મેં સમાધિને વિશે સુખ ભોગવ્યું. એવી રીતે ભગવાનના સ્વરૂપ સંબંધી જે નિર્ગુણ સુખ તે જણાય છે અને જે માયિક સુખ છે તે બહુકાળ ભોગવ્યું હોય તો પણ અંતે ક્ષણ જેવું જણાય છે. માટે ભગવાનના સ્વરૂપ સંબંધી જે નિર્ગુણ સુખ છે તે અખંડ અવિનાશી છે. મહારાજ પણ એ કે છે નિર્ગુણ ના ગુણ ગાય. આજે ભક્તિ કરતો કરતો ભક્ત નિર્ગુણ થઈ ગયો એના મહારાજે કહ્યું લાગે નિર્ગુણ ના ગુણ ગાય ધર્મ સુખ લાડીને એને મજા આવે. ગુણમાં રહીને ભક્તિ કર્યા કરતા હોય ત્યાં સુધી અંગીકારે ન થાય. ધ્યાનમાં લે બીજબળ થાય. ધ્યાનમાં એને લેવું હોય તો લે. માટે ભગવાનના સ્વરૂપ સંબંધી જે નિર્ગુણ સુખ છે તે અખંડ અવિનાશી છે ને જે માયિક સુખ છે તે નાશવંત છે. ઇતિ વચનામૃતમ. આવી રીતે વરતાલનું 9મું વચનામૃત થયું. સહજાન સ્વામી મહારાજ